હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે વિશાલનો બર્થડે છે અને બહારનું કંઈ ખાવાની ઈચ્છા નથી, એટલા માટે હું એની ફેવરેટ વેજીટેબલ ફ્રેન્કી બનાવવા જઈ રહી છું. આ મારું કિચન છે. મારા વ્લોગમાં પહેલી વાર કિચન દેખાતું હશે, તો એની રેસીપી તમારી સાથે શેર કરીશ. તો શું જોશે એના માટે? ફર્સ્ટ ઓફ ઓલ તો સૌથી પહેલાં તો છે ને, મેં અહીંયા બધું રેડી રાખ્યું છે, બતાવું છું શું શું જોશે. ઓકે, મારે જોશે બાફેલા બટાકા અને વટાણા. એના પછી જોશે ગ્રીન ચટણી બનાવી છે, પનીર લીધું છે મેં થોડુંક, એની અંદર બધા મસાલા મિક્સ કરી દીધા. શું બનાવો છો? ફ્રેન્કી બનાવું છું. અવાજમાં તમને ભાવે છે ફ્રેન્કી? બહુ જ. થેન્ક યુ. બર્થડેના દિવસે અહીંયા મેં ઘઉંનો લોટ બાંધી લીધો છે અને એની આવી મોટી મોટી પતલી એવી રોટલી બનાવી નાખીશ. અહીંયા મેં બટાકાની સૂકી ભાજી બનાવી લીધી છે. સૂકી ભાજીની મેં આલુ ટિક્કી બનાવી નાખી છે, એને અહીંયા શેકી લઈશ. 25 प्राइस के बराबर आ गया तो अच्छा स्टॉक ना अच्छे मार्केट में आज के प्राइस से कहीं ऊपर चला जाएगा. તો આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે. સૌથી પહેલાં તો આ રોટલી છે જેને 50% મેં શેકી લીધી છે. આ આલુ ટિક્કી છે, થોડાક વેજીટેબલ, એમાં મેં કોબી, કેપ્સિકમ અને ઓનિયન લીધેલું છે, અને બટર અને માયોનીઝ લીધેલું છે. એ તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો. અહીંયા બધા જ મસાલાને મિક્સ કરીને મેં ફ્રેન્કી મસાલો બનાવ્યો છે. ચીઝ ક્યુબ્સ, આ પનીર છે જેમાં બધા મસાલા નાખીને મેં એને થોડુંક સેલો ફ્રાય કર્યું. આ લીંબુ છે, એની અંદર મરચાંની કટકી નાખી છે, સ્પાઇસી બને એના માટે. અહીંયા ગ્રીન ચટણી લીધેલી છે, આની રેસીપી પણ હું મૂકી દઈશ ચેનલ ઉપર. આમાં છે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ જો જરૂર પડે તો, અને શેકવા માટે ઓઇલ. તો આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે ઓકે. અને એ ટોમેટો કેચઅપ પણ આપણને જોશે એના માટે. તો ચાલો ફ્રેન્કીને એસેમ્બલ કરી નાખીએ. તો સૌથી પહેલાં આપણે રોટલીને શેકી લઈશું. થોડું ઓઇલ મૂકીને રોટલીને થોડી વાર એના ઉપર શેકાવા દઈશ. થોડું બટર લગાવશું એના ઉપર. બટર તમારી ઈચ્છા પ્રમાણે તમે લગાવી શકો છો. રોટલીની એક બાજુ કેચઅપ લગાવીશ અને બીજી બાજુ ગ્રીન ચટણી લગાવીશ. ત્યારબાદ બધું એના ઉપર સ્પ્રેડ કરી દઈશ, જેમ કે ફ્રેન્કી મસાલો છે, એના પછી આલુ ટિક્કી રાખી દઈશ, અને એના પર બધા જ વેજીટેબલ છે આપણે જે કટ કરીને રાખ્યા છે એ બધા એના ઉપર સ્પ્રેડ કરી દઈશું. મેં અહીંયા કોબી, કેપ્સિકમ અને ઓનિયન 3 વસ્તુ લીધેલી છે. એમાં બીજા તમે યુઝ કરી શકો. પનીર રાખી દઈશું, માયોનીઝ, ચીઝ, એ બધું જ ઉપરથી આપણે સ્પ્રેડ કરી દઈશું. એનો રોલ બનાવીને એને થોડી વાર ગરમ થવા દઈશું અને ઇટ ઇઝ રેડી ટુ સર્વ.